So
ભૂરદાસજી બાપુ પધાર્યા. એમની શરીરની ઉંમર 100 વર્ષની ઉપર 106 વર્ષ છે, પણ હજી એની સ્મૃતિ, યાદશક્તિ અને એમની ભીતરના ભજનની જે દોર છે એ સભાનપણે છે, જાગૃતિ છે. એટલે એવું પણ એ પધાર્યા છે, દયારામ બાપુ પધાર્યા છે. આવા સંતોની છાયામાં બેસી અને આનંદ નો આવે પછી બીજું આવે શું? પાસે અરીસા પાસે તો અરીસો તમને કે હરખો થા હરખી થા, એટલે પછી તમે આમાં કરવા માંડો, આમાં જઈ તમને ગમો એવા થાવ, પછી આગા જાઓ તો લાગ્યા કોઈ હોય કોઈ ન હોય, આમથી આમ ને આમથી આમ વાતા રોકાઈ. તમને ગમો એટલે અંદરથી કે યસ જા દે, તઈ તમે આગળ થતો તોય રસ્તામાં ક્યાંક આડાવડું થઈ ગયું હોય, થોડી પાછો આરીસો માંડી ગયો, કાં કોકની મોટરના કાચમાં ગમે ત્યાં તમે જોઈ શકો કે હું કેવો છું. તમને ગમો એવા બનવા માટે કેટલી કોશિશ કરો છો? આપણને ગમીએ એવા બનીએ એવી કોશિશ આપણે કરીએ તો પરમાત્માને, ભગવાનને ગમીએ એવી કોશિશ કોણ કરતા હશે? એ મારા સંતો. એને કઈ એવું નબળે કે મારા કપડા આવા, મારો વેશ આવો, મારો યુનિફોર્મ આવો, પણ મારો ભગવાન છે, મહારાજી છે, એને શું ગમે છે? એ સંત એક એવો આરીસો છે ભાઈ, એની સામે હું તમે બેસી જઈએ તો કાંઈ કરવું જ પડે નહીં, કાંઈ બોલવું જ પડે નહીં. એની સામે ખાલી બેસી જાય ને તો એક એવો આરીસો છે, એમાં આપણું ચોખ્ખે ચોખ્ખું દર્શન સંત કરાવે. ચોખ્ખું દર્શન સંત કેવો આરીસો છે. સામે બેસી જાઓ એટલે તરત જ અંદરથી મને સફાઈ કરવા, આંખોને કે સરખી રહે, મન બુદ્ધિને કે ધીરે ઉતરો, શાંતિથી બેસો, ચિત્તને આડાવો ચંડોળે ન ચડવા દે. અંદરથી ધીરે ધીરે આમ સમધારણપણું લાવી દે અને શાંતિ સંતોષનું ઘર આપી દે. એવા સંતો એક આરીસા જીવતા જાગતા આપણી વચ્ચે ફરે છે. પણ આપણે આપણી દ્રષ્ટિ આપણને હારા લાગીએ ઈ ગોઠવવામાંથી ફ્રી થાય તો સંતોની સામે બેસીની બા. પછી તમને એમ લાગે કે જ્યારે આવીએ ત્યારે સંપૂર્ણ વિધિ રાખે, એકલી એક જ વાતો કરી રાખે કે તમે રોજ રોટલી ને શાક દાળ ભાત નથી ખાતા, કંટાળતા નથી? કેમ? રોજ હરિહર કરો તો પછી કેટલા ટાઈમ જમ્યા કરશો? લોટ ચાવી કેટલા દી વયા ગયા? પેલા જનાવર છે ઘાસ ચાવે છે, આપણે વળી સમજતા શીખ્યા એટલે લોટ ચાવી, બાકી એમાં જ ઓલા ઘાસ ચાવે બિચારા શિંગડા પકડા વાળા છે, બોલી હકતા નથી એટલે ઘાસ ચાવી બેહી દે છે. આપણે માથું મારી એવા છીએ એટલે અનાજને સાફ સુફ કરીને વાઈટ આઈટમો જુદી જુદી બનાવી ચાવી તો લોટ જ છે. આ લોટ ચાવી કેટલું જીવન પસાર કરશું? ખાવાનું શું છે એ કોકને પૂછી તો જુઓ. ખાવાનું છે કોકને પૂછો. એવું છે રામ રસ હે તો હે મેરે ભાઈ. તો સજનો, સંત ચરણમાં, સંતો સુધી એની સમીપમાં પહોંચી જાવ એ પણ એક જીવનનો લાભ છે. આવું મારું માનવું છે. પછી આ યુગની આપણને કઈ ખબર નથી એમ ન માનો. આ કોમ્પ્યુટર વાળા ક્યાં ઉગી ગયા એ કઈ આપણામાં અકલ નથી એમ ન માનો.
પણ એ બાબતમાં આપણી અંદરથી હજી કોષો છે, એ બાબતમાં એ કોષો જાગ્યા નથી. આપણા કોષો લાગ્યા છે ઈશ્વરી તત્વ તરફ, સત્સંગ તરફ, સત્ય તરફ. અને એ બધા જ્ઞાનમય કોષમાંથી, વિજ્ઞાનમય કોષમાંથી પ્રયોગાત્મક એક વિશાળ સુવિધાઓમાં લાગ્યા છે. વિજ્ઞાન દોડ્યું જાય છે, એક બાજુ ઘોડા હૃદયના ભક્તો છે એ ભીતરમાં દોડ્યા જાય છે, ઓલા બહાર દોડ્યા જાય છે. કોઈ વાતની ખબર નથી એમ ન માનો, ખબર બધી છે પણ એનો અભ્યાસ આપણે કર્યો નથી. અને આનો અભ્યાસ એને નથી. આપણે બધા એને અક્કલ વિનાના લાગતા છે. તમારા અક્કલ વિનાના છે. એક જણો બેઠો બેઠો રાડારાડી કરે છે, બધા માથા હલાવે છે. એ આપણને અક્કલ વિનાના કહેતા છે, અને આપણે એને અક્કલ વિનાના કહીશું કે આવડી મોટી વાતો કરે છે, પણ હોઈ ગયા પછી તેને ખબર નથી કે હું કે ગામ છું. નિંદર આવી જાય તો હરખી જોઈએ ને ભાઈ. વૈજ્ઞાનિક કઈ જાગતો જાગતો ન હોતો હોય, એ ઘસઘસાટ થઈ જાય છે, એને ખબર ન હોય. ઓશિકમાં માથા આવે છે, હવે પગ પાસે નીકળે, એને એમ હોય. ઊંઘ આવી ગયા પછી બધા હરખા છે, કોણ જ્ઞાની, કોણ વિજ્ઞાની, કોણ મૂર્ખ, કોણ ડાયા. ઊંઘ લાગી જાય. એ તો મારા સંતો છે, એ સંતોની સહનશીલતા એવી છે કે ઝેર પીને અમૃત આપે છે. બાપ પી જાય છે ઝેર અને આપે છે અમૃત, આપે છે. એવા સંતો રામનગરીમાં દ્વાર પધાર્યા, એમને આપણે વારંવાર વંદના કરીએ છીએ. દયારામ બાપુ પણ ભાવ ઉદ્ગાર કંઈક આપણને કહેશે. શરીરની અવસ્થા છે, એમની પાસે ઘણો જ્ઞાનનો ભંડોળ ખજાનો ભર્યો છે. એમને આપણે કાંઈ કોઈ પણ જાતનું દબાણ કે કોઈ એવી શરમાવાની વિનંતી કે એવું કાંઈ કરીએ નહીં. એવું તો અહીં પધાર્યા છે, એ મારે મન ઘણો મોટું છે. સૌને